જામનગરમાં ફૂડ વિભાગે એનાલોગ પનીર અને ચીઝ સામે ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। શહેરના વિવિધ રેસ્ટોરન્ટ, પિઝા પાર્લર અને ફાસ્ટ ફૂડ સેન્ટરોમાં તપાસ દરમિયાન એક નાસ્તાની દુકાનેથી છૂટક એનાલોગ પનીર અને એક પિઝા પાર્લરમાંથી 12.50 કિલોગ્રામ એનાલોગ ચીઝ મળી આવ્યું છે। કાર્યવાહી બાદ વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। ફૂડ વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રહેશે અને તમામ વેપારીઓને માત્ર શુદ્ધ અને તાજા પનીર ચીઝનો જ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। ગત રાતના માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા જે ઓર્ડર રિલીઝ થયો એ અંતર્ગત ચીઝ બટર અને પનીર જે ખાસ કરીને એનાલોગ તરીકે વેચાતું હોય, બનતું હોય, તો આવા કિસ્સામાં તપાસ કરવાની અને કોઈ જગ્યાએ સેલ થતું હોય, કન્ઝપ્શન થતું હોય તો એ તાત્કાલિક ધોરણે અટકાવવા અંગેની કામગીરી અત્યારે અમારે ટોપ પ્રાયોરિટીમાં છે। અને આ સવારથી જ અમે 10-12 પેટી અત્યાર સુધીમાં ઇન્સ્પેક્શન કરી અને એક જગ્યાએથી અમને એનાલોગ મળી આવ્યું, જેનો સ્થળ ઉપર 12.5 કિલોનો નાશ કરવામાં આવ્યો છે અને એને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવામાં આવેલ છે અને આ કામગીરી અમારી અવિરત ચાલુ રહેશે।